આમ તો સરપંચ બની ગયો છું અને 3 દને તો ઘેરથી નીકળ્યો છું. અને આપણે પેલા 10 વર્ષ પહેલા આપણે જે સરપંચ બન્યા હતા એ વખત કરી તું હિંમત કરવાનું છે. અને આપણને કોઈ મારા હમું તો કોઈ બોલતું જ નથી, એટલે કોઈ ચિંતા નથી. આપણે ટેન્શન નથી કોઈ. આમ આ કરી હિંમત કરવાનું છે. અને મારા ગામમાં તો કોઈ બોલે એવું નથી. આ પેલો ગેલ્યો એકલો બોલાય એવો છે, પણ ગેલ્યાનું શું આવે એકલાનું? પછી એની પીપુડી મારા આગાડી વાગ જ ના ને. અને તે આમ એ દબાઈ ગયો છે મારા હમ હું આવે જ ચમ કરીને. આમ હું સરપંચ તો બની ગયો છું. શાંતિ થઈ ગઈ. પપ્પુજી જય ભગવાનની. અને તમે તો ચોખ્ખો વહી જાશો. ઘેર જ છે અમે. આમાં હું શું કહેતો, તમે મને સરપંચ બનાવ્યો ને, ખૂબ ખૂબ આભાર. આમાં તો મારા ઘેર આવીને કેવું પડે, પણ મળી જશો તમે. અને કોઈ કોમ હોય ને તો મને કહેજો યાર, પેલું કોમ તો વાળું કરી દેવું હો. અને ચિંતા કરતા નહીં. અને અમે આ ખાલી ડેપોટી બનાવવાનો છે ને, એ ડેપોટી બની જાય ને એટલે પછી હું કોમ પેલું જ તમારું લેવું છું હો. અને પેલા ગેલ્યો હારો ડેપોટી બનવા બહુ નાટક કરે, પણ બનવા નહીં દેવાનું. થઈ ગયા સરપંચ તો તલામ પોણી પર કેતા પોણી નહીં, કશ નહીં, સામાન્ય પોણી. હા મારા હાનું મને યાદ આવ્યું યાર કે સરપંચ નો ઠેકેદાર પેલું જોખમ હતું, બરોબર? આ જોખમ ને પકડવો પડે આપણે યાર. એટલે પોણી જ નહીં હાય તલાવમાં. આ જોખમ નો મારે હોદવા જવું પડે. ચોકને હોય ચોક જ હે તલાવમાં જાય રોજ ફાડતો હોય. આને પકડવો જ પડે મારે. હેડો લેડો જી જોખમ પોહન. હેડો આ સરપંચ કે દાદા કે તમારા ગેસ આવી જાય 3 દિનમાં. આ 3 દિન ત્યાં સરપંચ ઘેરે જોવા મળતા નહીં, કોઈ ગામમાં જોવા નહીં મળતા. અને આ જો તમારે ધ્રોબાક વાંધા આ ઘેરે મારી હાલો જપતો નહીં કે એ ધોલી આવો. અને સરપંચે વાયદો કરતો વાયદો પૂરો ના કરે પાછો. અહીંયા ધ્રોબાક વાળો પાછો મારે એ ધ્રો ચમ કેમ ભાગવા મને ખબર પડે. અને સરપંચ ચમ કેમ બનવું હોય ને એ તો જો સમજીને ખબર પડે પાછી. કેમ કે પેલા સરપંચ હું જીતાડે ને એ તો મને જ ખબર કે ચીત ના જીતાડે પાછા ઈવન ઈવન તો કશું ખબર નહીં પાછી. આ જો ખમને ખબર પાછી. આ જો ખમને ભૂલી જાય ને પછી ખબર પડે ઈવન તો પાછી. ધ્રોયા વળી ગયા ને ધ્રો કોળો કોળો ઘેર મંગાવે પાછો. ઓય હું કરો છો એ ધ્રોબા કહો અરે કોણ આવ્યું પાછું? હા બોલો જય માતાજી. ઓય હું કરો વારે? અરે યાર ધ્રોબા આગું છું યાર. અરે જરા બરાબર કરી છે યાર. એ તો કાલું તો કર્યા પણ એ ધ્રો મંગાવે છે ઘેર પાછો. અરે જો ખમજી બધી વાત સાચી, પણ આ તળાવમાં પોણી કેમ નહીં ભરાયું? પોણી ને એ તો સરપંચ પણ મળ્યા જ નહીં. સરપંચ ને કહેવાનું મારા પાછું. જો ખમજી વોટ લેવા હતા તો તમે ઘેર ઘેર ફરતા હતા. તો મોનાલજો આલે એટલે તમારી વિશ્વાસ પોણી નહીં ભરાય. શું કરવાનું કયો? પોણી ને એ તો સમસ્યા દૂર કરીએ છીએ. સરપંચ મળે પછી એમ ના ચાલે. બધું તમારે કરવું પડે. તમે મારા ઘેર આવ્યા તો સરપંચ નતા આવ્યા. તમે જવાબદારી લીધી આ બધી. વાત સાચી છે, જવાબદારી મૂલી જ પણ સરપંચ નથી મને નહીં મળ્યા પાછું. અમે સરપંચ ના ઓળખીએ. તમે મન લઈને આવ્યા તો કોઈ મોવાટ નાખો હજી તારવાના છે. સરપંચ તો મળી તો ખરા. આજે તળાવમાં શું આખો દિન તળાવમાં આનું સરપંચ નું જોઈ રહેવા નહીં. અમારે કોઈ જોયે નહીં. અમારા પોણી સમસ્યા કાઢ નાખો તમે ગમે તે કરી. હા કાઢ નાચે પણ સરપંચ ખાલી પણ મને મળવા દો પાછું. અરે તમે જ્યાં મળો તા ને 2000 મળો કતારે મળો, પણ મોરા પોણી ની સમસ્યા કાઢ દેલો. કાઢ નાચો શાંતિ રાખો, બધું થઈ જાય. કોઈ શાંતિ ના રખાય યાર. સરપંચ સાહેબ મળે એટલે વાત કરીએ છીએ તળાવની. સરપંચ પણ આ હિચા ને એમ કયો તમે આવો તાને કામ મને એવું ખબર. અરે હાલ બોલાવો શું દેખાતા જ નહીં. ત્રણ થી તો બહાર જ નહીં રેખ રહે એમ જ નહીં ભાડે પછી. એના કરતા તો પેલા ગેલા ભાઈ નો વટા લેવો જ ને તો 2000 પંપ પતી ગયો હતી યાર. સરપંચ આઈ દેખો. અને આ જોખમ ને શું કાવો કાળા કરે છે? આ હું સરપંચ તો બન્યો છું, પણ જોખમ તો જપાયો જ નથી. ના તલાવમાં શું કા આવી ગયું છે? આ હવાના પણ તલાવમાં શું કરે છે જોખમ? અમે એ બધો કોમ મારા કરવાનો છે, તમારા નથી કરવાનો. હમણાં કશું કરવાનું નહીં સોમાહાનું. અરે સરપંચ આ તલાવમાં હેની મીટિંગો લીધી છે. ખબર પડે તમને જીતાડે ની મીટિંગો લીધીશું. હડો ફટોફટ. આ મારા વગર તો કશું નહીં થાય. એની મીટિંગો લીધી છે જોખમ ને. આ જો ખમજી જ બાજુ કર્યું યાર. કોઈ પોણી આવ્યું નહીં. હાથારવાડ ના શિવા લાગે વેચી ખાવાનું તલાવ બલાવ એવું લાગે. અરે જોખમ તમે તો મળતા નહીં. અરે મળે છે યાર, પણ
થોડું મારે યાર પેલું એ તો કરવું પડે કે આરામ કરવો પડે ને. ત્રણ દંડની વાત હ. અમે ત્રણ દાન વાત સાચી છે પણ યાર મને બહુ થાક લાગ્યો તો, હેરાન બહુ થઈ ગયો તો હું. આ જોવો તો હું શું કરું તલામાં. આ તો એ ધ્રો લેવા આવ્યો છે. તાને હું લેવા આવતા ને. અરે યાર હું તને તો આ વાત કરી દીધી છે, તું જો જ નથી. ચો વાત કરી છે પાછી. પેલા ગેસ ના એજન્સી વાળા તો રોજર વાત કરી દીધી છે. એ તો ના પાડતા હતા પાછા. શું કેતા? તો ગેસ ના મળે અમને. તે મારું નામ ના દેવાય. પૈસા જો પૈસા પેલા. હા તો પૈસા આજે હાલ દેવ છું તને, તું ચિંતા નહીં કર. આજે પૈસા તને હાલીને તું રોજર જતો રહ બાટલો લઈને. પણ હું વાત બીજી એક વાત છે પાછી. આ તલાવની સમસ્યા છે. માણસો મારા કુટુંબની માણસો આવ્યા હતા, તે મને યાર લડતા હતા પાછા. આમાં એ તો થઈ જશે, પેલા ના થાય યાર કોમ. પણ કે મેં પાણી નહીં તલાવ કે તજો પાણી છે તલાવમાં. હજુ તો સરપંચ ની બોડી એ બની નથી અને ચોથી તત કોમ થઈ જતું હે. તો એને વાત કરો પછી મેં. હા તે કોમ તો કરવાનું જ છે જોખમ, પણ પેલા આવા તો દે જ. મારા કોમ લાવવું પડે, કોઈ એમ ના આવી જાય યાર કોમ. પણ પેલા મારા ઘેરા હતા પાછા. હા તે એને બધાને કહેજે કોમ તો થઈ જશે, ચિંતા ના કરે. પણ હું તો શું કીધું કે સરપંચ તમે ભેગ કરું છું એમ કીધું હું પાછું. હા તે હમણાં પંચાયતમાં આવા મીટિંગ કરીએ આપડે. પંચાયતમાં નહીં, તલાવમાં મીટિંગ કરવાની પાછી. અરે ઓમ મીટિંગ ના થાય યાર, ઓમ જ કરવાની છે. તમે શીખડાવો એમ મારે થોડું કરવાનું છે. એ ઓમ જાય પાછા પાછા આવું પાછા. કોમ તો થઈ જશે, તું ચિંતા નહીં કરી યાર. પણ પેલા ગામના માણસ આવું પાછા. વાત સાચી છે. અરે રોમ નહીં કરવા હો બ્રો. હા પેલા કોમ છે હક નહીં થાય એમ કે. આમાં કોમ થઈ જશે યાર, પેલા બોડી તો બનવા દો. અમન જો ખમજે એવું કહી તું કે સરપંચ થી જાય એટલે 2 દાડા પતી જશે. અરે યાર તને બોલતા આવડે છે? 2 દનમાં તો કોઈ કોમ થઈ જાય યાર. તમે એક દંડ વાદો કરે તો અને મારા જો 3 દંડ છે મારા પાછા. અરે યાર કરી જ દેવાનું છે. આ તમારે કોમ શું કરવાનું છે કયો નોમો? અમારે પાણી નહીં પાણી પાછું. નહીં, અમાર પોણી જો. પાણી નથી પણ એ મારું કોમ નહીં યાર. કંકણું કોમ હા. આમાં પાણી વરાત પડે તો ભરાય, એ મારું કોમ છે. મહારાજ ના પડે ને તો લાઈ કરી પડે કોણ. સરપંચ હો બ્રો. હા પોણે મને એમ કહ્યું, ગમે તે કરીને 2 દાડા પોણી તલાવ ભરી આલવાનું. હા તે જુઓ વરસાદ પડે તો યાર ભરાય, એમાં તો મારું કોમ નથી. પણ આ મનો જો ખમજી જો. કહી તું. મારું કોમ શું છે? આ તલાવ તમારે ઊંડું કરવું હોય તો હું ઊંડું કરી આલું. અમે ભરવાનું મારું કોમ નહીં યાર. જે કરો એ ઊંડું કઈ કઈ નું કાન ભરા તું તો નહીં ઊંડું જ કર કરવાનું. હા તે પછી આપણે તમે લેટર પેડ ઉપર બધા લખીને આલો. હા ગેલ ભાઈ. જો આ ગેલ્યો આઈ ગયો. હાલે મત જગવાની કરી. ઓ ગેલ ભાઈ. એક જેપા કોની કરવાના દન નહીં ખબર પડે હતા મને. આ ઉપર સારી ખબર પડે છે. ડબલું પાસારી ઉપર સારી પાછું. આ તે રાત બદલાઈ ગયું એટલે આ ડબલે જવાનું પોણી નહીં તલામો. અમે આ ગેલ્યો બધું શીખડાવે છે, બધાને મને ખબર છે. ઓલા કણે તાર ના તો અરે ગેલ ભાઈ નહીં મળે રે ભૈયા. અમે આ ગેલ્યાના વાદે ના રહેતા નકા બધો પેલો 10 વર્ષ જો એમ સહી હે 5 વર્ષ. એ ભાઈ જેલા દોતો ના તણ કીધું કે સરપંચ મણ બનાય. આ બનાય ને તન નોડા ખોપડો ખબર પડે તને કોઈ? આ જોખમ ના વાદે રે એટલે દાદા છે ઈ અને તમારી હદ તમને મી ઓમ 700 ઠોકીને થાચો કે લે ઓટાલો ગેલ્યાનો ઓટાલો કોઈ ગોમના એક થયા ની કોટા લેવાની. એ તો તમને તેમાં વોટ ના હાલ્યા, તમે સત્ય ઠોકો છો ઈમો. તે 10 હો તમે આઈને કશું કર્યું નહીં. આવ એ તો અમે હું નહીં કર્યું એ ગોમ કે તારા નથી કહેવાનું. ત્યાં ગોમલ કે હે તાણ કોણ કે હે પાછું. તે ગોમની સમસ્યા અમે ચો ના પાડીએ છે, પણ વરસાદ ના પડે તો તલાવ ચોથી ભરાઈ ગયેલા. એ વરાત ને પરવો તો પરાય બધું અમારા ના જોવાનું. સરપંચ મને ને એટલે બધું કરી દેવું પડે. કરું કે ના કરવું પડે ના કરવું પડે. હા તે તો બધું થઈ જશે પણ પેલા મને બોડી તો બનાવવા દો. આમ હોની બોડી બનાવ ટ્રેક્ટર ની અમે સરપંચ ની તને મોય આવ્યો નથી કોઈ દિન ચોથી ગમ પડે તને. દાડા સભ્યનું ફોરમ ભરાયેલું દાડા સભ્યનું આ સરપંચ ને ફોરમ નહીં ભરાવતો હું. ગેલ ભાઈ હો. આવડી ગભરાતા ને 10 સભ્યનું ફોર્મ ભરાય ને એટલે આપડા 70 વોટ તો મને આલવાના આ પાછો. ભાઈ, ઓલા વિશ્વના વાય જ નહીં. આ તો જૂઠું બોલી બોલી તલાવનું પોણી નહીં આવ્યું. ઓલા વચ્ચે દાદા ભાઈ હું હે ને તારા કૂતરાનો વિશ્વાસ કરું પણ તારું ના કરું. અમે પાણી આટલું તો છે, તમારે પાણી શું કરવું છે? એટલે પોણી હું કરું એ તમારે નહીં પૂછવાનો. મારા પોણી થી મતલબ સમજે તમે? મને આ પાણી નથી. અને ધક્કો ના હોય ને તો સરપંચ નાતું બનવું. અમે સરપંચ તો હું બની જઉં છું, ચિંતા નહીં મારે તો. એ જોખમ ના માર કહી દેશો કશું ના કર્યું. અને આમ તો વખતા મારો છે વાપરી લો. ત્યાં કરતા મને કે થાચું તો કાલે મોટા ભાઈને સરપંચ નહીં બનાવો
અને તું આ ફરીથી પોસવર હો બગાડવાનો કરે હી. અમે એ તો ઓમ વાતો ના થાય મારા ઘેર આવવું પડે તમારે. એ અમારા તમારા ઘેર એ પગને ગઈ નાખવાના હોવ. એ આ બધું જો સંપલ ગહાઈ ગયો અહીં આવીને મારો. અને જો બાલવાની પોચ ના હોય ને તો સરપંચ તું બનવું. એ તો કમું તને કે થાતો યાર કે સરપંચ મન બનાય આ મોટા બન બનાય તાનું બગડી છે. આજે કે ગોઠી વાત અરે જોરથી બોલે યાર. તું યાર ગોમવાળો સરાય નથી, ખોટા સરાય નથી. એ સરપંચ બને તો હો બરોબર. અરે હો ફરવું પડે પણ હોભળા જેવું હો ફરવાનું હોય યાર. કે કોમ કરી નાખ તમે. અમે કોઈ સરપંચ છીએ તો હારા નહીં. ગોમને એમની બનાવ્યો છે મને. સરપંચ કોમ તો કરવું પડે પાછું. અરે જોખમ તને ખબર તો છે યાર આપણે કોમ કરવાનું છે પણ અરે યાર એમાં જે નિયમમાં જેમ આવતું એમ કરવું પડે યાર મારે. અરે નિયમ ના હોય તો કોઈ નહીં પણ પૈસા ઘર લગાવવા પડે પેલા. અમે આ મારા પોણી ઘરનું ચોથી લાવવાનું મારા બોરનું મોટર ચાલુ કરવું તાને. એ ગમે તે કરો પોણી જોવા હોત પડતા પોણી જોવા માં બીજું નકે કોઈ વાત જ નહીં. રાજનો મોલ દો. આ કે લ્યો કહે છે કે હોજ પોણી જોઈએ આ ચોથી લાવવાનું. રાજનો મોલ દો. રાજનો મોલ દો. રાજનો મોલ દો. એ રાજીનામું ના લોય. રાજીનામું ના લો યાર તમે પાછા. એમ ફરી નહીં જા તું ફરી નહીં જા. આ જો ખમને જ બાજુ કરી બે બાજરામાં યાર આમ થોડું ચાલતું હોય ગમે તે એક જ વાત સાચી વાત જ કરો યાર. આ તો તઈ નન છે આઈને પાછા તમે કહી રાજીનામું આલજો પાછા. આમાં તું તો બોલ થોડું મારી સાઈડ બોલ. જોખમ આ બે સાઈડ બોલે મો તું આ ગોમનો મહિના છે ગોમનો ને. હો આ મહિત ના પડે હોમનો. અમે ગેલ્યા ને બોલ. કોમ જોઈ બોલ. સરપંચ સાહેબ હા કોમ આપણે કરવાનું કરો શાંતિથી. અરે શાંતિથી કરવાનું છે અને ઓમ લડે બે ના આવે. તમે આવો મારા ઘેર હેડો બધા. એમ કરો તે રાજીનામું મેલ દો. પાણી જવું છે. રાજીનામું તમે તો વાટ જ જોઈ રહ્યા છો રાજીનામાની. ગોમને નથી અને વોટ અમે રાજીનામું આલવાને કહે છે મને. અમાર કરતા માં ઘેર ફરવાની આવવાનું. અરે હેડો મારા ઘેર આવું હતું. રાજીનામું નહીં આલવાનું પાછું. ગેલો સરપંચ ગેલો સરપંચ ગેલો સરપંચ ગેલે સરપંચ ના બનવો જોવો. કોને બધા કોમો બગાડે છે. કોને કોમો બગાડે છે. ગેલે સરપંચ ના બનવો જોવો પાછું. અમે કોઈ નવે કોમ કરવાનો નથી. એમ કોમ કરવા જાવ તો મને તો એ કેદન આ લોકો નવડો ના મેલે. અને પેલો જોખમે બે બાદ બોલે છે. ગરીમાં પેલ બાદ બોલે છે કે લે બાજુ અને ગરીમાં મારી બાદ બોલે છે. પણ કોઈ નવે કોમ કરવાનો નથી. અમે કોમ કરવાનું છે તો મારું કરવાનું છે પેલું. આ મારું એ કોમ હું કર્યું નથી એટલે છે ને આમાં આ પોસવર તો મારું જ કરવાનું છે. ગોમમાં કોઈનું એ કોમ કરવાનું નથી. અને અત્યારે આ સોમાહુ છે તે મને ગોદરી ઓઢીને હુઈ જ જવા દો. કોઈનું એ કશું કોમ કરવાનું નથી. એમ કોમ કરવાનું રવ તો મારા એ કેદન મને આ લોકો પેલે ના થવા દી. હુઈ જ જવું છે. કોઈ ભારતા ને મને બોલાવા ને હુઈ જ જવાનું છે. આ જો આ રહ્યો જ ગામ સરપંચ નું. આ જ ગામ સરપંચ નું. ગમ્યું સરપંચ નું કરાય પકડી લો આ બાજુ. વોટ લેવાતા તામ તો ચમ કરતા પગ પકડતા તામ તો આ પગ પકડતા હતા ને માં હંસો. અરે સરપંચ બોલાવા કાકા હડાડો અરે સરપંચ યો પાસ રમત અલ્યા સરપંચ તો બેસી હે આ તો સરપંચ બીજું કોણ જીર્યું હો પાછું. લોધલા પાછું કોકા ડખો પડે. તે મેપતાની પાછા અમે ની ડેડે હું ચોટલા ગયા ડ્યું તો. તાને ઓહો કાયા તેરાય સરપંચ બધે કાયા કરાય પાછા. અમે તો કોઈ નાગી છે કા થયા અહીં કોમ કરવાનું એટલે દબેહી. અરે સરપંચ અરે હું છે યાર. અરે તું ઘેર હું કા લઈને આવ્યો આ બધોને. અરે જપતા જ નતા. શું જવાનું એમ કયો. આ ગલ્યો નહીં જપા. એ બો થતા પછી કોમ કરતા જ કેવડો આજનો મોલ દો તમે. બે જો કામ બે. બે હે નહીં બે પર યાર. અને જો ખમણી બેહવાનું ના માને. ના જો ખમણી બેહવાનું ના માને કરવા. તે પેલા દેહો અમે આ ગલ્યાને હું કા લઈને આવ્યો છું તું હોય. એ મોણો છો આ બાજુ. આ બાજુ બેહો બધા બેહો. ગોમવાળા બેહો બધા. બેહો એ તો સરપંચ બેહો બેહો. સરપંચ તો આ બધાય. આ તો કંપુ બેસા તું. હું તો ભૂઈ બે આવું છું, કશું હતું નહીં. ના યાર ભૂઈ ને હું કા બેહાડો છો. તું જો ખામાં બાદ બે આપડે. અમે મળી જેલી પાટલી લઈને નહીં બેહો. અરે યાર તું ગેલ્યા તું શાંત રાખ. કોમ તો બધું થાય યાર. શાંતિ ની ખાઈ જો બાપુ. જો સરપંચ સાહેબ આમ તો સરપંચ કે હું પણ મારી લે થોપી લો.
તમે તો 10 વાળામાં ઘરે નહીં બદલી બરાબર તો મને લાગતું ને કે પોસડો તમે કોક કરો આમાં આ સાપડું તો મારે પહેલું જ મારે બદલવાનું છે. તમારું કોમ કરો તું મને જાણતો હતા ને આ સાપડાનો જ મેણો માર કરે છે. તે તારે તમારું કર્યું નહીં એટલે કોઈનું કરે એવું તો લાગતું નહીં મને આ ભાઈ એવું ના હોય યાર. મારી વાત તો ના હોભળે પણ ગોમનો ઓટા લઈ અને ઓટા લવાનું થયું તાન તો ઓમ નામ કરીને તો પગ આ મોનાલ જેવો ઓય સિક્કો મારો એમ કઈ કઈ તો ઈખરાતા હતા. વોટ આલ્યા છે તમારો આભાર છે. મને વોટ આલ્યા એ તમારો આભાર. મને તમારું કોમે થઈ જાય યાર પણ મને થોડા દંડ ખબર છે તમને કેલા ભાઈ સરપંચ દીધો એટલે 2 દાવામાં તમારું કામ થઈ ગયું એ ઘરના પૈસા જવાબદારી નાખીને કોક આ લોકોને ખાલી 2 દંડ કીધા છે માં તો કિસી 2 દંડમાં થઈ જવું જોઈએ. 2 દંડમાં ના થાય યાર કોમ. ભાઈ તું એ સરપંચમાં ફોન ભર્યો એટલી તો અનુભવ આવો છો હો. હું અનુભવ કે 2 જણનો કામ ના થાય પાછું. એટલે સરપંચ તો બીજા કોમ ચાલુ કરી દે અમારા પેલા બાજુના ગામમાં સરપંચ બને હે ને તે ચાલુ થઈ ગયું કામ આજા એ કોમ પેન્ડિંગ પડેલું હતું એટલે ચાલુ થયું છે યાર. એ 10 વર્ષ તમે જતા તો કોઈ પેન્ડિંગ મને મેલ્યું આપણે નવું લાવવાનું છે કોમ. સાહેબ બધું રાહત તારવાના શું પેન્ડિંગમાં મેલું. સરપંચ સાહેબ આ રીતે હે ને આપણે કોમ ના ચાલે કોમ તમારે કરવું પડે યાર. તે કોમ તો કરવાનું જ છે યાર. હું જો ના પાડું છું પણ તમે થોડું સમજો યાર. મારા ચમકડીને કોમ લાવવાનું છે બધું મને ખબર છે યાર. તમે ચેમ કઈ લાવે કેટલા દામ લાવે અમને ફાઇનલ કરી આલો એમ. આમાં તમે જપો 10-15 દિનમાં જો બોડી બની જાય ને તો પછી આપણે તલાવનું કોમ લઈ લઈએ છે ભાઈ. 15 દામ નહીં બને તો પાછા અમે પાછા ફેરી ના મીટિંગ કરો. હાર પછી આમાં આવવાની જરૂર નહીં પડે યાર. અમારો સરપંચ સાહેબ એનું નામ લીધું આ બોડી કોઈ બનાવવા નહીં કોમ સારું કરો છો મને આમાં બોડી બનાવ્યા વગર તો કોમ ના થાય યાર. એ બધું મારે ના જોવાનું હોય યાર આમાં મારે પેલો ડેપ્યુટી સરપંચ પેલા ગામનો બનવાનું કે છે. આમાં એ ગામનો બનાવું ને બને પણ મારી વાત સાંભળો તમારા પેલા ઠેકેદારે શું વાત છે આપણે કે ગમે તે થાય ગમે તે થઈ જશે પણ 2 દાડા તમારું કામ થઈ ગયું એટલે થઈ ગયું અમારે તો 2 દાડાની જ વાત હતી હા કોમ તમારું થઈ જશે. આ તો 5 વર્ષ પડ્યો છે આખો યાર. પણ 5 વર્ષ પછી ના થયું તો અરે થઈ જશે યાર. તમે મારા પર વિશ્વાસ રાખો. એટલે વિશ્વાસ રાખો એટલે થયું નહીં પોણી તો આવ્યું નહીં બાબા 2 દિનમાં ના થઈ જાય યાર. થોડા 15-20 દિન જવા દો પછી તમારું કોમ થઈ જશે ભાઈ. હારું વાંધો નહીં પણ મને એમ છે લી વખત કઈ દો ચાર થઈ જાય કેટલા ટાઈમમાં કેટલા દાડામાં થઈ જાય તમારે 15 થી 20 દિનમાં તમારા તલાવમાં પાણી આવી જશે ભાઈ. નહીં આવે પછી તમારે સરપંચ પોનું મેલી દેવું પડે ગેલા ભાઈ ના લેવું પડે જો આમાં એ તો હું ગેલ્યાન તો નહીં આલું. ગેલ્યાન તો એટલી જ વાટ જોઈ રહ્યો છે ગેલ્યો. હા તેમાં પણ તમને બધો સર આવે છે ગેલ્યો સર આવે છે ભાઈ કોઈ સર આવતા નહીં પણ તમારા જો ખમજી ખરા ને ઈવને અમને વાયદો કર્યો તો તમે અમારા સરપંચ ને જીતાડો એટલે તમારું કામ ફટફટ થઈ જશે અમારે ઘરે અમારે ઘેરે આવું નહીં પડે. હા તે તમારે જોખમને જ જોવાનું ને તો તમારા જોખમને મારા પુહણ મોકલો. એ જોખમને અમે 2 વાત કરી દઈએ છીએ અને તમારું કામ થઈ જશે. તમારી સમસ્યા હલ થઈ જશે. પછીથી બીજું હું શું કેવું યાર. અમે બધાની સમસ્યા હોભળી લીધી હોય તો મારી હોભળી લેજો. આમાં તારે શું સમસ્યા રહી ગઈ પાછી. અમે સરપંચ બનાવ્યો તો કોમ તો કરવું પડે ઓમ ગોદરેઓ જમીન ના ના મેળ આવે કોમ યાર. કરવાનું કોણ ના પાડે છે. તો પણ કરી હું કહો તમે કોમ હક્યો અને 2 દિનમાં કોમ ના થાય યાર. કરવું પડે અને આ તમે 10 વર્ષ કરી એટલે વિશ્વાસ તો મને નહીં પડતું બરાબર ને? સાચી. આમાં જેવો વિશ્વાસ નથી ને એવું હું કોમ કરીને બતાવું જો આ વખત હેડો. તે 2 દણામાં તલાવમાં પાણી જોવે જો કે ના જોવે આમાં 2 દિનમાં તો ના આવે પણ 15-20 દિનમાં તો હું લાવી દઉં છું. એમ કરે મો તો 10 વાળો છે સરપંચ સાહેબ. વાત સાચી આમાં ગેલા જો. ભાઈ 10 વર્ષ જત રહ્યો. તું કિસે એમ ના થાય કોમ. આમ મારે ચમકડીને લાવવાનું છે મારું મન જાણે છે. પટકા ડેસી બધો એટલે માગવા છું હું નહીં માગો ને તો ગોમ તમે ગળી જોવા હો. વાત સાચી આમાં છે. આપડા પેલી બાજુમાં કેનાલ જાય છે ને એ કેનાલ થી ભૂંગળા નાખીને પાણી લાવવું પડે મારે. ગમે તે કરો 15 દિનમાં કોમ જોવો બરાબર અને નહીં થયું ને તો બોલો રાતી નો હું આલ દેવું આલ દેવું પડે. પડે. જો 15 થી 20 દિન લાગી અને 15 થી 20 દિનમાં ખાલી કોમ ચાલુ થાય. કોમ પૂરું નહીં થાય એટલે મહિનો 1.5 મહિનો લાગે પાણી આવતા તો. એટલે હું 15 દિન ઊંઘી રહ્યો હતો મેં એટલે આ 15 દિનમાં કાગળિયો કરવા પડે ને બધું મારે કોમ લાવવું ના પડે. તો એટલે 15 દિનમાં બીજું કોક કોમ કરો. બીજું નવું કરો. ઓને ઘર પાસ કરી આલો ઓને ગટર પાસ કરી આલો. હા એ બધું જ થઈ જાય પણ પેલા તમે પાણીની સમસ્યા લઈને આવ્યા છો તો પેલી પાણીની જ કરવાની છે. પોણી 15 દિનમાં જોવો બરોબર પોણી નહીં આવે ને તો રાજીનો રાજીનામાની ચો વાતો કરો છો યાર. અમારે તમારી કોઈ વાત આ નહીં. ગલ્યાનું રૂપિયું છે બધું. આ ગલ્યો બધો નીકવાડે છે. 15 દિનમાં કોમ જોવા ને કે સરપંચ સાહેબ રાજીનામું મેલ દેવું પડે.
આમાં તારા જેવા તો ઘણા આઈ ગયા રાજીનામું અમે લાવવા સાહેબ. પણ મારા ત્યાં કોઈ નહીં આવે એટલે રાજીનામું તો મેલાયા કે નહીં મેલું સરપંચ સાહેબ. આમાં એ તો મારા શું કરવાનું છે, મારા મનમાં બધી ખબર છે. આ બધી ચાવીઓ મારા પહોંચ જ છે. ગોમને ચમ કરીને બધું ફેરવવું એ. આ જો કે આખા ગોમને સરાવે છે અને આખા ગોમને સરાઈને ઠેઠ મારા ઘેર લઈને આવી ગયો છે. આ ગેલ્યો આમાં ગેલ્યો મારા આખા 5 વર્ષ સુધી ચાલ નહીં મેલા મારો. પણ મારે આમ આ વખત તો કોઈક કોમ કરવું પડે. નકર આ ગોમ વાળા આ વખત પક્તિમાં સરી જશે એટલે સારું મારે કોમ તો કરવું પડે. નકર મને લોકો અધવચ્ચે મને આ મેં લવડાવી અને મારે રાજીનામું આલવું પડે તો મારી આબરૂ જ એના કરતો મારે આ વખત કોમ તો થોડું કરવું પડે સારું. અલ્યા જોખમડા, એ જોખમડા તું ઓમાય તારું કોમ છે ઓમાય. હું કોમ અમારું પાછું? અરે તું તો યાર મોણસ છે કે હું છે? ઓમાય તું ઓમાય. આ પેલો ગેલ્યો આખા ગોમને ઓય લઈને આવ્યો તો. કેલ ભાઈ ને હા એ તો લઈને આવા યાર તાને. અલ્યા યાર પણ આવું ના હોય, મારી આબરૂ કાઢે છે આ તો. શું કહેતા હતા? અલ્યા પેલા તલાવની વાત કરે છે યાર. હવે તલાવમાં તત પોણી ચોથી લાવી દેવું યાર હું. તલાવમાં પાણી ના આવતું હતા પાછું. અમે એ તો ખાલી વાતો જ કરવાની હોય. ઈમ પોણી આઈ જતો હે ના આવ આજ સુધી તલાવ નહીં પડ્યું ને અમે ચોથી પડી. કશું ના પડે. હું શું કેતો આયા તા ગેલો ને હા અને 2-3 જણા પાછા ગોમના લઈને આયા તા. તારા કુટુંબના માણસો હતા. મારા કુટુંબ ના બરોબર છે કે તમને પાછા તારા કુટુંબના માણસો તો મને ખાઈ જો એમ કરે છે યાર. એ તો ભલે બોલ્યા કર. આપડે આ કોણ થી આ કોણ કાઢી નાખવાનું. એ તો મારે બધું પછી મારા ઠેઠ ઘેર આવ્યા છે કે મારે કશું કહેવાનું ના યાર. એટલે પછી હું સરપંચ માં આવી ગયો છું એટલે અમારે અને એના મતના વિસ્તાર તમારા લીધે જ હું આવ્યો ને યાર. મારા લીધે એટલે પછી હું ખાસ કશું બોલ્યો ના. પણ હજુ 15-20 થવા દો પછી એને તો મારા ટોટા હું ગણાવવાના છે બધું મને ખબર છે યાર. કુટુંબ માંથી ચેવી ગોળીઓ ગણાય તો મને જ ખબર છે પાછી. અમે તો વાત સાચી છે ગેલા તારી વાત. અરે જોખમ તારી વાત સાચી છે યાર. પણ અમે હું આઈ તો જોશું એટલે આપણે કોક તો કોમ કરવું પડે યાર. પેલા કોમ છે ને સરપંચ મારા ઘરનું કોમ લેવાનું છે. ખબર છે શું કીધું આપડા? તારું ઘરનું કોમ તો હું તને ખાલી એટલું જ કહું છું તું કાગળિયો હાલ દે મને હેડ. પેલું કામ આપણું કરવાનું. ગોમનું ના થાય તો કોઈ નહીં. ભાઈ એ તો બધું ખાલી કહેવાનું છે, કશું કોમ કરવાનું નથી. કશું કરવાનું નહીં જો પાછું. પેલું મારું કરવાનું છે અને તારું કરવાનું છે. હા ગોમનું નહીં કરવાનું પાછું. ગોમનું તો કશું કરવાનું નહીં. પેલું તારું ને મારું જ કરવાનું છે. એ તો હું તલામ બોલતો હતો ને એ તો ગેરલેન કેવું લાગે ખબર છે? સપોર્ટ માં છે એમ એવું હા, એ મને તો- કેવું પડે આ તો પાછું. થોડું બતાવવું પડે. બતાવવું પડે કે પાછો ગેરલેન ના મોના પાછો. તારા ઘર પેલું બનાવી દઈએ અને મારા ગાડી લાવી દેવું એટલે મારા હેડવું ના પડે. હા આપણે 2 ગાડી બેહીને ફર્યું. પડ્યું ભલે ગેરલે બાળતો ગેલ્લે તો બળી બળીને મરી જા. બીજા પોસ વાળા પાસે લાવવાનું નહીં પાછો. જો ગાડી તો લાવ્યું ને તો ગેલ્લ્યો ગળા પાહો ખાહે. આગળ જતો રહે તો હું શાંતિ વાંધો? થઈ જાય ગામમાં. શાંતિ થઈ જાય. ફેરથી નું ફોન આવે પાછો. આની ના જેવું પછી કોઈ બોલવા વાળું જ ના કોઈ રહ્યું. નહીં બસ તો આપણે જીતેલા છીએ. તારે પછી ચિંતા નથી. સરપંચ સાહેબ એવું લાગે ને ડેપોટી મને બને દો. હા, આપણે તે- દેવાની મેર પડશે મેળ પાછો. પડી જાય. અને આખું ગામ શું કરવું છે તો બધા આપણા આ હાથમાં બસ છે. કરવાનું હોય. પંચાયતમાં બેવાના જ રહેવાનું. એટલે ચિંતા નથી. હું શું કેતો જોખમ અમે જો 2 દિનમાં આપણે ડેપોટીની ચૂંટણી છે. હા. એ ડેપોટીની ચૂંટણી પતી જાય પછી આપણે ફોર્મ ભરી દઈએ. ભરી દઈએ, એ તમારા બરાબર. ઘરનું ફોર્મ ભરી દઈએ અને તમારા ઘરનો 2-3 ફોર્મ બીજો ભરીએ એટલે તમારા કુટુંબમાં એમ લાગે કે ના સરપંચ કોમ લાયા. એ બરોબર છે. અને પાછો કે જે 5,000 રૂપિયા થશે પાછા. હા એ તો થોડા જ કે એ તો મારા 10 કહેવાના છે. પોસ હોય ને પોસ આપણે બે 2500 લઈ લેવાના હા. પાછા. એવું કરવાનું છે. બસ આમાં હું શું કેતો હા તું ઘેર જા હેડ અને પેલું કાગળિયો હાલ દે મને. પેલા બાટલો તો આજ ના જ તને ભરિયાલું છું હેડ. અને પંચાયત થોડું કામ કરજો પાછા દેખાય ગોમને. આમાં એ તો મને ખબર છે તમે પાછા મને શીખવાડવા બેઠા છો. આ તો કે ઉપર ભૂલી જાવ તો પાછું. સારું મને અત્યારે તો આરામ કરવા દે હેડો. હારું ઊંઘો થાય ને હું જઉં તાન. અને પેલો રોઝર થઈને હાલ લેવજે. એ તો હું પછી ખબર પડે. અને ગેસ નો બાટલો તો લઈ આય આજના જ. હા લઈ આવું તાન. મને તો હુઈ જા દે. અમે આ આખા ગોમની લોથ લઈને મારે ફરવાનું થયું છે ને આ ગેલ્યો જપતો નથી. હું કરવાનું હારું ને આ જો કમ કહેવાય. એક ફળ બોલ્યા પછી બીજું બોલા નહીં. અને આ 3 સરપંચોને ફેરવી નાખ્યા.
એવું તો જોખમનું કોમ પાછું ખબર છે બળબોળા સરપંચો મારા પાસે ફરતા થઈ ગયા છે એ તો જોખમ પેલું કોમ બાપુનું જ કરવાનું છે અને આ હેડે ઘેર અને 15 જણ બસ જવાનું છે અત્યારે પેલા રોજ જવાનું છે કે સરપંચે કીધું ગેસ લઈ આવજો ત્યાં ગેસ લેવા નીકળ્યો છું. જય માતાજી મિત્રો, જય માતાજી. અમારી જગતપુરા વાળા કોમેડી ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો પહેલા તો લાઈક કરી દેજો, શેર કરજો. સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. જય માતા.